નમસ્કાર. ચાલો આજે આપણા સૂર્યમંડળના છેક છેલ્લા અને સૌથી રહસ્યમય ખૂણાઓની એક સફર પર નીકળીએ. આપણે બે એવા ગ્રહોને મળવાના છીએ જે, સાચું કહું તો, આપણા પૃથ્વી કે મંગળ જેવા ગ્રહો કરતાં સાવ જ અલગ છે. વાત થઈ રહી છે યુરેનસ અને નેપ્ચ્યુનની, જેમને આપણે આઇસ જાયન્ટ્સ એટલે કે બર્ફીલા ગ્રહો તરીકે ઓળખીએ છીએ. તો ક્યારેય વિચાર આવ્યો છે કે આપણા આખા સૂર્યમંડળમાં સૌથી વિચિત્ર, સૌથી અજીબ ગ્રહો કયા હોઈ શકે? મોટાભાગે લોકો ગુરુના તોફાનો કે શનિના વલયોની વાત કરશે, પણ ખરી વિચિત્રતા તો એનાથી પણ ખૂબ દૂર, અંધારામાં છુપાયેલી છે. આજે આપણે એ જ ગ્રહોની વાત કરવાના છીએ. યુરેનસ અને નેપ્ચ્યુનને એક ખાસ નામ મળ્યું છે, આઇસ જાયન્ટ. હવે આ નામ સાંભળીને એવું ના વિચારતા કે એ બરફના મોટા મોટા ગોળા છે. ના, એવું નથી. આઇસ એટલા માટે કારણ કે એમના બંધારણમાં પાણી, એમોનિયા અને મિથેન જેવા થીજી ગયેલા પદાર્થોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. અને જાયન્ટ એટલા માટે કે એ કદમાં ખૂબ જ વિશાળ છે. તો ચાલો, આપણી સફરનો પહેલો પડાવ છે યુરેનસ. આ ગ્રહને સૂર્યમંડળનો ઓડબોલ કહી શકાય. એનું એક હુલામણું નામ પણ છે, આડો ફરતો ગ્રહ. આવું કેમ? ચાલો જોઈએ. જરા વિચારો. પૃથ્વી સહિત બીજા બધા ગ્રહો એક ભમરડાની જેમ પોતાની ધરી પર સીધા ફરે છે, પણ યુરેનસનું એવું નથી. એ તો જાણે કોઈએ ધક્કો માર્યો હોય એમ પોતાની ધરી પર આડો પડી ગયો છે, અને એ અવકાશમાં જાણે ગબડતો ગબડતો સૂર્યની આસપાસ ફરે છે. કેટલો નમેલો છે! પૂરા 98 ડિગ્રી! આટલા બધા ઝુકાવનો મતલબ એ થયો કે ત્યાં ઋતુઓ એકદમ એક્સ્ટ્રીમ હોય છે. કલ્પના કરો કે એક ધ્રુવ પર સતત 42 વર્ષ સુધી દિવસ, અને બીજા ધ્રુવ પર એટલા જ વર્ષો સુધી રાત. ખરેખર અકલ્પનીય છે. યુરેનસ વિશે થોડી ઝડપી હકીકતો જાણી લઈએ. એ સૂર્યથી 7મો ગ્રહ છે. એનું જે આછો વાદળી લીલો રંગ છે ને, એ એના વાતાવરણમાં રહેલા મિથેન ગેસને આભારી છે. ત્યાં એક દિવસ આપણા 17 કલાક જેટલો જ હોય છે, પણ એનું એક વર્ષ એટલે પૃથ્વીના 84 વર્ષ. અને હા, એની પાસે 27 જેટલા ઉપગ્રહો પણ છે. હવે એક મજેદાર અને થોડી ગૂંચવણભરી વાત. યુરેનસ આપણા સૂર્યમંડળનો સૌથી ઠંડો ગ્રહ છે. આ વાત એટલા માટે અજીબ છે કારણ કે એ સૌથી દૂરનો ગ્રહ નથી. નેપ્ચ્યુન એનાથી પણ દૂર છે, છતાં યુરેનસ વધારે ઠંડો છે. કેટલો ઠંડો? ત્યાં તાપમાન -224 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ એક મોટું રહસ્ય છે. વૈજ્ઞાનિકો આજે પણ એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે યુરેનસ પોતાનાથી પણ દૂર આવેલા નેપ્ચ્યુન કરતાં આટલો ઠંડો કેમ છે. ચાલો, હવે યુરેનસથી આગળ વધીએ અને આપણી સફરના બીજા અને છેલ્લા ગ્રહ પર પહોંચીએ, નેપ્ચ્યુન. જો યુરેનસ એક શાંત અને વિચિત્ર ગ્રહ છે, તો નેપ્ચ્યુન એનાથી બિલકુલ ઉલટું છે. આ એકદમ તોફાની અને ઘેરા વાદળી રંગની દુનિયા છે. નેપ્ચ્યુનની સૌથી મોટી ઓળખ છે ત્યાં ફૂંકાતા ભયાનક પવનો. અને આ કોઈ સામાન્ય પવન નથી. આખા સૂર્યમંડળમાં નોંધાયેલા સૌથી તેજ, સૌથી શક્તિશાળી પવનો અહીં જ ફૂંકાય છે. આ પવનોની સ્પીડ કેટલી છે ખબર છે? કલાકના 2000 કિલોમીટર સુધી. મતલબ કે અવાજની ગતિ કરતાં પણ વધારે. આ સુપરસોનિક પવનોને કારણે ત્યાં પૃથ્વી કરતાં પણ મોટા મોટા તોફાનો સર્જાય છે. નેપ્ચ્યુન સૂર્યથી 8મો અને આપણા સૂર્યમંડળનો સત્તાવાર રીતે સૌથી દૂરનો ગ્રહ છે. અહીં પણ દિવસ ટૂંકો છે, લગભગ 16 કલાકનો. પણ એનું એક વર્ષ, એ છે પૃથ્વીના પૂરા 165 વર્ષ બરાબર. એનો ઘેરો વાદળી રંગ અને ગ્રેટ ડાર્ક સ્પોટ જેવા વિશાળ તોહાનો જ એની અસલી ઓળખ છે. તો આપણે આ બંને બર્ફીલા ભાઈઓને અલગ અલગ તો મળી લીધા. હવે કામ કરીએ. બંનેને સામસામે મૂકીને એમની સરખામણી કરીએ. એનાથી બંને વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ થઈ જશે. જો બંને આઇસ જાયન્ટ હોવા છતાં કેટલા અલગ છે. એક બાજુ યુરેનસ છે, જેનો રંગ હળવો વાદળી લીલો છે અને વાતાવરણ શાંત છે. તો બીજી બાજુ નેપ્ચ્યુન છે, જેનો રંગ ઘેરો વાદળી અને પવન એકદમ તોફાની. યુરેનસ પોતાની આડી ધરી માટે ઓળખાય છે, તો નેપ્ચ્યુન પોતાના સુપરસોનિક પવનો માટે. આપણે યુરેનસ અને નેપ્ચ્યુન વિશે જે કંઈ પણ જાણીએ છીએ એ ઘણું ઓછું છે. સાચું કહું તો વોયેજર 2 યાન સિવાય બીજું કોઈ યાન આટલી નજીકથી એમની મુલાકાત લઈ શક્યું નથી. એટલે આ દૂરના ગ્રહો આજે પણ અસંખ્ય રહસ્યોથી ઘેરાયેલા છે. તો અંતે સવાલ એ જ ઊભો રહે છે, યુરેનસ આડો કેમ ફરે છે? નેપ્ચ્યુનના તોફાની પવનોને ઊર્જા ક્યાંથી મળે છે? એમના વાદળોને નીચે શું છે? આ બધા જ સવાલો આપણને વિચારતા કરી મૂકે છે કે આ બર્ફીલા દુનિયામાં હજુ એવા તો બીજા કેટલાય રહસ્યો છુપાયેલા